એટલે કે આ દારૂ પીને મારે છે ને કાઢી મેલે છે એવો, અને અત્યારે રિક્ષામાં ગોંડલમાં રખડે છે. બરોબર. એના માવતર અહીંયા તે લઈ ગયા હતા, એટલે એના મા બાપ તો ગુજરી ગયા હતા, ભાઈ ને ભાભી ને એવા લઈ ગયા હતા. હા. મારી માથે ખોટા કેસ કરવા જ આવે, અને મારે અવારનવાર પોલીસ વાળા મને લઈ જાય છે. મારે એવું છે, ઘરમાં તકલીફ જેવું છે, બે માણસ છે. હું ગોંડલ રહું છું, વાલ્મીકીઓ. હા. મારા ઘરના કેદુના વયા ગયા છે, ધોરાજી. બરોબર. અત્યારે મેં જોયા તો ગોંડલમાં રિક્ષામાં રખડે છે. તમારા ઘરના? હા, મારા ઘરના જ. અને મારી માથે 4 અવારનવાર પોલીસ કેસ કરેલો હોય, ખોટે ખોટ. શેનો કેસ કર્યો? એટલે કે આ દારૂ પીને મારે છે ને કાઢી મેલે છે એવો, અને અત્યારે રિક્ષામાં ગોંડલમાં રખડે છે. બરોબર. એના માવતર અહીંયા તે લઈ ગયા હતા, એટલે એના મા બાપ તો ગુજરી ગયા હતા, ભાઈ ને ભાભી ને એવા લઈ ગયા હતા. હા. મારી માથે ખોટા કેસ કરવા જ આવે, અને મારે અવારનવાર પોલીસ વાળા મને લઈ જાય છે. બરોબર. તમારા ધર્મપત્ની છે, કેટલા ટાઈમથી રિહામણે વહી ગયા છે? આજે હમણાં જ ગયા, લગભગ જો મારી વાત સાંભળો, ગેસના બાટલા વાળાને અંદર પૂર્યો બપોરે. હા. એની તારીખ હું તમને કહું, 3 મહિનો 6 તારીખને શુક્રવાર બપોર 1:30 વાગ્યા પૂર્યો, 2 વાગ્યા સુધી બી અંદર હતા. મને 2 વાગ્યે પૈસા દેવા ટાણે ઉઠાડ્યો. શું કામ પૂર્યો? હા, ઘરમાં એક જ રૂમ છે, નરિયા વાળો. હા. એ બાટલા વાળો એમ કે છે કે તમારી ઘરવાળી પૂર્યો. હા. અંદર બોલાવ્યો એને. હા. શું કામ બોલાવ્યો પણ એમ? કે ઓળખીતા છે, સગા સંબંધી છે કઈ? ના ના ના, ઓળખીતા નહીં, બાટલો ગેસનો દેવા આવે ને. હા. હા, ઈ માણાને પૂર્યો. હવે ઈ એમ કે તારી બાયડીએ મને બોલાવ્યો અંદર. મને હુટું છે. મારી એ સેટીએ, હું સિંગલ સેટી ને, તો પડખું ભરી હુઈ ગયો તો. બહુ નોકરી કરીને આવું ને સાહેબ, થાકી ગયો તો, એટલે હું હુઈ ગયો પડખું ભરીને. બરોબર. અને બાટલા વાળો 1:30 વાગે આવ્યો, અને 1:30 થી 2 ની અંદર પૈસા દેવા ટાણે 810 રૂપિયા દેવા ટાણે જ મને ઉઠાડ્યો. બરોબર. કમળ બે બંધ. બરોબર. એટલે તમારા પત્ની શું આમ શારીરિક સંબંધ બાંધવા માટે એને અંદર લઈ ગઈ હતી? હવે એને હું ભગવાન જાણે, હવે એને શું જરૂર હોય, હું કઈ એને અડતો નથી હમણાં. મારી એની છે 50. હવે આ રીતે થયું છે ને, અત્યારે જો મને 4 વાર પકડાયો છે, અત્યારે વહી ગઈ છે, ઓટોમેટિક વહી ગઈ છે. ને એના ભાભી ને એના ભત્રીજા તેડી ગયા છે, પાછી અત્યારે ગોંડલમાં રખડે છે રિક્ષાઓમાં. બરોબર. એટલે તમારા ઘરવાળી ક્યાંની છે? ધોરાજીની છે. તમારું રેલવે સ્ટેશન. મારું ગામ ગોંડલ, વાલ્મીકી છે. તાલુકો? આ રાજકોટ. જિલ્લો? રાજકોટ જ આવે ને. બરોબર. ગોંડલ મારે એટલે રાજકોટ આવે ને. બરોબર. બરોબર. હું અભણ માણસ છું બાપુજી. તમારું નામ શું છે? રમેશભાઈ બાબુભાઈ ગોરી. ગોરી. વાલ્મીકી સમાજ? વાલ્મીકી સમાજ. બસ મારો બાપ રમેશભાઈ બાબુભાઈ ગોરી. અને મારી ઘરવાળી નામ ચંપા મેઘા વાઘેલ, ધોરાજી. તમારા લગ્ન થયા ને કેટલો ટાઈમ થયો? એને ત્યાં તો સાહેબ 25 વર્ષ થઈ ગયા. 25. તો અત્યારે બગડવાનું કારણ શું? અત્યાર સુધી કઈ વાંધો નહીં, હવે બગડ્યું? તો હવે બગડ્યું એમાં તો ઈ હમણાં વચમાં હે ને સાહેબ, અમે 8 વર્ષ પહેલા મારા હાટુભાઈ ને મેસવાણ લગ્નમાં ગયા હતા. હા. ત્યાં જાહેર 12 વાગે એક માંગરોળ વાળો મારો હાટુભાઈ છે ને, એનો બનેવી થાય. 12 વાગે હામૈયામાં 2 બથોડા ભરીને ઉભા. કેમ? આપણે ઉપલેટા પાસે ઓલું આવે ને, ઓલું ગામ કયું ગામડું આવે, ઉભા રહી ગયો, મને યાદ નથી. ઉપલેટા ની, આપણું ઉપલેટા ની આ બાજુ આવે નજીક. હા, આ ન્યા. તો ન્યાથી માથાકૂટ ચાલુ હતી, તો એ ઠરી ગયું, દાતરની બેડી પહેરી લીધી. તે પછીનું મારી દીકરીનું શ્રીમત હતું. 3જા મહિનામાં 19 તારીખે. બરોબર. તો આને 3જા મહિનાને 6 તારીખે આ વહીવટ કર્યો. બરોબર. હું ઘરમાં સૂતો તો મને ઉઠાડ્યો, તો 2 ના 2 અંદર, 2 રૂમ બંધ. કોણ અંદર હતું? આ બાટલા વાળો ને મારી ઘરવાળી. બરોબર. તો પછી તમે શું કર્યું? પછી મેં કાંઈ કીધું ને, પૈસા કીધું કાંઈ સપોર્ટ નથી. તો ઓલો બાટલા વાળો એમ કે હાલે સહી તો કરી. તો કે એને દયો એને. તો મેં ઉઠ્યો તો મેં સહી કરી, તો એ બાટલો મેલીને ભાગ્યો. બરોબર. બાટલા વાળાની ઉંમર કેટલી હતી? એ નાની ઉંમર જ છે, ઓલો મોમેડિયન છે. બરોબર. હવે એની માનો ને સાહેબ 40 વર્ષ ગમી ગયો ને, 40-45. તો હવે તમારા ઘરના ગયા એને કેટલો ટાઈમ થયો? એને સાહેબ જો એ વયા ગયા છે ને, અત્યારે ગોંડલમાં રિક્ષામાં રખડે. પણ કેટલો ટાઈમ છે એમ કહું? રિક્ષામાં રખડે તમે 1000 વાર કીધું.
હા એટલે ટાઈમ થયો લગભગ ભાગી ગયા ને 10 દિવસ જેવો થયો એના તેડી ગયા. તો તમારી ઉપર કેસ ફરિયાદ કરે 10 દિવસમાં તમે 3-4 વાર પોલીસ વાળા બોલાવે? અરે ના ના, આ ઈ તી પેલાનો 4 મહિના પછી આવી ગઈ તી, 4 વાર કેસ કર્યા મારી માથે. તી પછી એના માવતર આવીને તેડી ગયા. હા એટલે માવતર ને ભાઈ ને ભાભી ને બે ભત્રીજો ને ઈ કે આવતા ને હું ગોંડલમાં જ રખડી થાય કરી લે, તારી માં કેસ જ કરવા તો છે. ગોંડલમાં રિક્ષામાં રખડવાનું કારણ શું છે? રિક્ષામાં કોણ રિક્ષા વાળો શું કામે રખડાવે? હવે ઈ તો ભગવાન જાણે કેટલા વાગ્યા કેટલા વાગ્યા ને આજે મેં જોયા. બરોબર, કોની રિક્ષામાં જોયા? હવે મેં જોયા. તો કોની રિક્ષામાં? ઉમરા રોડે ચોકસી નગર માંથી 10:30 વાગે રિક્ષા નીકળી. એટલે કેટલા જણા હતા રિક્ષામાં? અરે એક બે બેનું હતી કોક, અને હા. વચ્ચે ઈ બેઠી હતી ઓઢણી ઓઢી. પણ એ તો ક્યાંક જાતા આવતા હોય છે હગાવાલામાં ગમે ત્યાં. સાહેબ ઈ તો ધોરાજી વયા ગયા છે, હા અને નોકરી એની અહીંયા ચાલુ છે. હા મંડળીમાં નોકરી કરે, સફાઈ કામદારમાં. હું કાયમી કર્મચારી છું હવે. બરોબર. આ ઘરમાં 2 માણસ દીકરી પરણાવી દીધી છે જુનાગઢ. તો દીકરીના માં હારી આવેલે ગાડી લઈને તેડી ગયા, ને આ એના માવતર ઓલા આવ્યા ને તો બધા ભેગા, મને ખબર જ નથી ક્યારે તેડી ગયા ઈ. હા. અરે હું ગયો તો સાહેબ એક મેલું કુંડી કાઢવા, અમારો ધંધો ઈ હોય. બરોબર, કાઢ્યું મેલું. બરોબર. હા, અરે બાપુજી ત્યાંથી વાવડે પૈયા ગયા તો હું અડધું રાખીને આવતો રહ્યો. પણ એમને તો ઘરના તમે ઘરે મેલું કાઢો નહીં, બહાર કાઢવા જાવ તો? હવે આનો રસ્તો શું કરવો બાપુજી? ખોટે ખોટું થઈ છે. જો અત્યારે વાત કરવી તો નંબર આપું. બરોબર, હું એમ કહું છું તમારો નંબર ક્યાંથી લીધો? તમારો નંબર મેં આમાં જોયો ને યુટ્યુબમાં. છે કાંઈ વાંધો નહીં. હવે તમારું નામ મેં તો સાહેબ ને આરે વાત કરું. ભૂલાઈ ગયું. તમારું નામ શું કીધું? રમેશભાઈ બાબુભાઈ ગોરી. રમેશભાઈ, હું એમ કહું છું તમારા ઘરવાળાનો છે એનો તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આપણે આગળ આવીએ? હા, મારી પૂરી મંજૂરી કરી નાખો તમે તો, મારે પૂરી મંજૂરી. પણ એમાં શું છે, પછી મારે પૂછવું પડે હકીકત સાચો ખોટો આક્ષેપ છે કે કઈ રીતનું ખોટું છે સાચું છે. પછી વિડીયો ડિલીટ નહીં મારું, સમાધાન થશે ને તોય. પણ તો સમાધાન થતું હોય તો બાપુજી કરી નાખો. હા, એમ એટલે સમાધાન કરવું છે ને તમારે? ત્યાં એ હાટુ ફોન કર્યો છે ને તમે મને? હું તો જો મારા બાપા જો હું તો તેડવા માંગુ છું. બરોબર. હું મારી ના નથી, જે કર્યું ઈ તે. અત્યારે ગોંડલમાં રખડ ગમે ને રખડ, તારા માવતરમાં છો ધોરાજી થી અહીંયા આવીને રખડાસ, હા તો હું તો એમ કઉ છું બાંધીને બેહી જા. બરોબર છે. હું તેડવા માંગુ છું, હું રાજી છું. ઘર બાંધીને બે એ સારી વાત છે, તમારી વાત વ્યવહારની છે. બરોબર સાહેબ. પછી તું પછી દીકરા એમ કેટલા કે હું કહી જાઉં. દીકરા કેટલા છે? મારા દીકરા નથી સાહેબ, એ કોઈ નથી. દીકરીઓ? દીકરી એક જ જુનાગઢ પરણાવી મેં. પણ એ તો દીકરીઓ છે, દીકરા છે ને તમારે? બસ બસ બસ, મારા બાપ એ દીકરો હે મારો. બસ બોલો, તમારું આખું નામ લખાવાલો, કેસ લઈ લઈ તમારો. હા, મારો બાપ આ એવા રમેશભાઈ બાબુભાઈ ગોરી, ગોંડલ, ઉંબાડા રોડ, ચોકસીનગર, વાલ્મીકી વાસ. રમેશભાઈ બાબુભાઈ ગોરી. 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 હા, ગામ? ઉંબાડા રોડ, ચોકસીનગર, મારી વાલ્મીકી વાત વાસ. સાંભળો ભાઈ, પૂછવું હોય તો જવાબ. હાજી. ગામ બોલો. રહેવાનું ગામ? હા સાહેબ. ગામ કયું ગામ? હા, ગોંડલ જ મૂળ ગામ ગોંડલ. ગોંડલ, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ. હા હા. કાંઈ વાંધો નહીં, હાલો એ બધું ઓકે. તમારા બાઈનું નામ બોલો. એ ચંપા રમેશ ગોરી. એટલે એના બાપનું નામ બોલું કે મારે ઉપર લઉં? નહીં, ચંપાબેન ના બાપુજીનું નામ બોલો. હા, ચંપા મેઘા વાઘેલા, ધોરાજી. નેપાભાઈ? ચંપા મેઘા. મેઘાભાઈ હા, વાઘેલા. વાઘેલા. ગામ એનું કયું? ધોરાજી. ધોરાજી. જાન લઈને જતા કે લવ મેરેજ કરીને લાવ્યા કે કઈ રોક પૈસામાં લાવ્યા? હે સાહેબ? તમે લગ્ન કર્યા, તમે 25 વર્ષ પહેલા જાન લઈને જતા કે પછી કઈ વેસાતું લાવ્યા હતા? નહીં, જાન લઈને જ ગયા કાયદેસર. મારા પપ્પા સુધરાઈ સભ્ય હતા હોય. બરોબર બરોબર, કાંઈ વાંધો નહીં. હાલો, તમારા ફોટા બોટા બધું નાખવું પડશે આમાં, બરોબર? ચંપાબેન અને તમારા 2 જણાના લગ્નના ફોટા હશે ને? બસ સાહેબ, હા, બેયના છે, પણ હવે મને નથી આવડતું. બીજા ફોટા આપણે તો ભલે ને બીજા ફોટા નાખજો તો હાલ છે. હવે ચંપાબેન નો નંબર બોલો ને, તમારે શું કરવું છે? સમાધાન કરવું છે? હા સાહેબ, સમાધાન થતું હોય તો સારું. તમે જેવો વડીલ માવતર છો. એલા ભાઈ, અમે માવતર નથી, અમે તમારા ભાઈઓ છીએ, તમે તારે એમ સમજો. તે પછી મારો બાપ તો એના ભત્રીજાને નંબર આપું, એના માવતર તો નથી. મારી વાત સાંભળો તમે. આ ચંપાબેન છે એ બધા રખડે છે અને તમને ખોટા કેસ કરે છે. ભરણ પોષણ નો કેસ કર્યો, શેનો કર્યો? કાંઈ અત્યારે ગોંડલમાં રિક્ષાઓમાં હતી એટલે કાંઈક પોલીસ કેસ થયો છે પાછો, 5મો કેસ. બરોબર. ડોમેસ્ટિક નો મને સંખ્યા છે. કેસ કઈ રીતનો કરે છે તમારી માથે? એમ અરે એમ નામ કરે, એમ નામ હાવ કરે કે મને કાઢી લખાવતા તો હોય છે. હે પોલીસ સ્ટેશન શું લખાવે?
અરે એમ જ કે દારૂ પીને મારે છે ને કાઢી મેલે છે. દારૂ પીને મારે કાઢી મેલે છે. અરે સાહેબ મારા ઘરમાં કાંઈ ઘટતું નથી, ભલે એક રૂમ રહ્યો નળિયા વાળો. તો એક રૂમ ની અંદર ગેસના બાટલા વાળો ને તમે બધા હુતા, તો એમ કેમ તમને ખ્યાલ નહીં આવ્યો હોય? અરે બાપુજી, હું બપોરે નોકરીમાંથી 12 વાગે આવું, હમ પાવડા તગારા હલાવતો નગરપાલિકાના. હા તો હું જમીને મેં કીધું જે હોય ટુકડો મને દઈ દે. હમ હવે હું થાકી ગયો છું, મારા હાથ પગ દુખે, 55 વર્ષ થઈ ગયા, તો બાપુજી થાક તો લાગે ને. પણ એમની અત્યારે તમે ગટપણમાં તમારી ઉંમર વધારે છે તો તમને ઊંઘ ય નો કઈ આવતી હોય. અરે બાપુજી આવી જાય છે મારો બાપ, હું સાવ થાક લાગી જાય છે. તો એક રૂમ ની અંદર ઈવડાય બે ગેસના બાટલા વાળો ને તમારી પત્ની, બરોબર ને તમે 3 જણા, તો તમને ઈ અરે પણ હું તો મારી સિંગલ સેટી છે. આ સિંગલ સેટી તમે હુતા હતા, 10 બાય 10 નો રૂમ છે? ના એમ તો 14 બાય 12 નો 13 નો હોય. તો ભલે ને પણ ગમે એટલો મોટો રૂમ હોય તો લઈને એવું વસ્તુ ઈ શક્ય હું ન માન્ય કરું કે ભાઈ તમે એક રૂમ ની અંદર તમે ઉનાળો ત્રીજો મહિનો શુક્રવાર અને 1:30 વાગે 2 વાગે મને ખાલી પૈસા દેવા ઉઠાડ્યો. 2 દરવાજા બંધ, 2 ના 2 અંદર, એસી ચાલુ, નળિયા વાળું મકાન, 2 પંખા ચાલુ અને સાઈડમાં એસી નખાયું તમે નળિયામાં? નળિયા વાળા એસી ને કહ્યું એમ તમે તો ગજબ અરે ના સાહેબ ભાઈ. નથી રહેવાતું. બરોબર, કાંઈ વાંધો નહીં, હાલો તમે હાસા હોવ તો તમારો કેસ લઈ લઈએ આપણે. હા મારો બાપ. બોલો નંબર ચંપાબેન નો. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું, મહુવાથી ભાઈ. હા શું હાલે ભાઈ, શાંતિ? હા હો શાંતિ. હવે ઓલા ચંપાબેન હારે વાત કરવાની હતી. હા ચંપાબેન મેઘાભાઈ વાકેલા છે કે નહીં? હા એ મારા ફોઈ જ થાય. શું વાત હતી? હવે એના ઘરવાળાનો ફોન હતો ને એમાં એમ છે કે આજે રમેશભાઈ છે કે નહીં, રમેશભાઈ બાબુભાઈ ગોરી, હા હા એમ કોઈક સમાધાન માટે ફોન કર્યો હતો. એમાં સાહેબ હું એનો ભત્રીજો બોલું, ચંપાભાઈ મારા ફોઈ થાય હગા. હા એ તો મને ખ્યાલ છે. હવે એ માણસમાં એ જે સમજી લ્યો ને કે હું તમને ઓળખતો હોય, તમે મને ઓળખતા નથી. આ તો તમારો ફોન આવ્યો એટલે આપણે વાત કરવી પડે. પણ હવે એ માણસમાં તમે ન્યાના આગેવાન કોઈ પણ હોય ને ગોંડલના, હા તમારા તો કદાચ ટચમાં જ હોય, હા એને તમે ફોન કરીને તમે અમે તો કદાચ કહી તો કદાચ સાચું ખોટું કહેતા ના હોય. ના ભાઈ એવું નથી ભાઈ, તમે આમાં તમારું માનવું પડે ભાઈ. એમ નહીં, ન્યાના આગેવાનને તમે ફોન કરીને ખાલી પૂછો કે ભાઈ આ માણસ છે કેવો. હા હા હવે જો આજે સમજી લ્યો ને જાજા નહીં પણ એને 2-3 વર્ષથી એની મેટર હાલતી હતી આવી રીતે. આમ મારા ફઈની ઘેરે, મોટા ફઈની ઘેરે છે ને છોકરીઓના મેરેજ હતા ને, હા તો એ 2 જણા ત્યાં કંઈક ગયા છે ને હવે ન્યા એનો કંઈક દારૂ પીને ખેલ નહીં ખાતા મારા ફૂઈ માટે બરોબર. કે આ ટૂંકમાં એ કોક શક બીજા કરે. નામ દે સગ. હા જો વેમ નહીં, એની વાતો પેલી મને ખબર પડી કે આ શક કરે એમ. એટલે એ એવી રીતે એમ એ કરતા હતા. પછી જેથી એ કે ભાઈ અમારે બેડી પહેરવી છે. હા તો મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, વધારે સારું. મેં કીધું આજે અમે તો ત્યાં હતા નહીં ને અમારી હાજરીમાં કાંઈ થયું નથી, કદાચ તમે સાચાયું હોય એવું તો સંજોગ પ્રમાણે. બરોબર. હવે અમે દાતાર બાપુની આ જુનાગઢ બેડી પહેરવા ગયા. એટલે બેડી એટલે પહેરો તો શું થાય? એટલે હવે ઈ તો બેડી હવે ઈ તો અત્યારે માન્ય છે, બધું માને એના માટે બધું છે. એટલે ઈ વ્યક્તિ એમ કે બેડી મારે પહેરાવી છે કે બીજું કઈ નહીં. તો એટલે બીજા મર્દ ને સામું ન જોવે એમ, કોઈ વ્યક્તિ સામું ન જોવે બેડી પહેરે એમ? ના, એટલે બેડી પહેરાવે ને એટલે એનો મતલબ એમ કે જો બેડી પગમાંથી નો છૂટે ને તો એમ કે એનો ઈ ગુનો કરેલો છે એમ. બરોબર. એટલે ઈ આપણે ત્યાં દાતાર બાપુ ત્યાં બેડી પહેરાવી તો ત્યાં મારી ફૂઈ હાથી થઈ ગઈ. બરોબર. એટલે ત્યાંથી કીધું કે ભાઈ આ ભાઈ બાપુએ ખુદ દરગાહવાળા બાપુએ જ કીધું. તો મિત્રો, રાજકોટ જિલ્લાના ગોંડલના રમેશભાઈ અને તેમની પત્ની વચ્ચે બનેલી આ સમગ્ર ઘટના વિશે તમારે જાણ્યું. પતિ પત્ની વચ્ચે મતભેદ, ગેરસમજણ અને રીસામણા જેવી પરિસ્થિતિ કોઈ પણ પરિવારમાં આવી શકે છે, પરંતુ સમયસર વાતચીત અને સમજદારીથી ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આ ઘટનામાં પણ અનેક વળાંકો આવ્યા અને આખરે શું પરિણામ આવ્યું તમે વિડીયોમાં જોયું. હવે તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે, તમારા પરિવારજનો સાથે શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.